સાળંગપુર મંદિરના ટ્રેડમાર્કનો વિવાદ વકર્યો છે। બનાસકાંઠા બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે પાલનપુર ખાતે બ્રહ્મ સમાજની બેઠક મળવાની છે। સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખના અધ્યક્ષ સ્થાને આ બેઠક છે। ટ્રેડમાર્ક રદ કરવા સહિતની બાબતોને લઈને ચર્ચા કરવામાં આવશે। બનાસકાંઠામાં બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને સાળંગપુર મંદિરમાં ટ્રેડમાર્કનો વિવાદ વકર્યો છે। ઘણા બધા ભક્તોમાં બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। સૌ કોઈ કહી રહ્યા છે કે ભગવાન પર કોઈ કોપીરાઇટ ન હોઈ શકે। સાથે જ જેને લઈને બ્રહ્મ સમાજના લોકો એકત્ર થવાના છે। બેઠક યોજાશે અને ત્યારબાદ આ બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવશે। તો ભક્તો માટે દાદાની પૂજા આરાધનામાં કોઈ કોપીરાઇટ ન હોવો જોઈએ। સોશિયલ મીડિયામાં દાદાના ફોટા વિડીયો શેર થઈ શકશે, તેની શું અસર થશે? આ બાબતે વાત કરીએ તો ભક્તો સાથે થતી છેતરપિંડી અટકશે। તો સાળંગપુર મંદિરમાં જે ટ્રેડમાર્કનો વિવાદ છે એને લઈને સાળંગપુર મંદિરની અસલી પ્રસાદી જે છે કે વસ્તુઓ જ મળશે હવેથી, જો આ ટ્રેડમાર્ક લાગુ થશે તો। પરવાનગી વગર કોઈ દાદાની એ મૂર્તિ વેચી નહીં શકે। સાથે સાથે જ જો આ ટ્રેડમાર્ક લાગુ થઈ ગયો તો કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ હોય તેવી કોઈ વસ્તુ નહીં વેચી શકાય। અન્ય કોઈ આ મૂર્તિનો કે સાથે જ ફોટાનો ઉપયોગ નહીં કરી શકે। ટી શર્ટ, કિચન કે લોકેટ કે મૂર્તિ સ્વરૂપે પણ નહીં ઉપયોગ કરી શકાય। જો આવું કરવું હશે તો મંદિર પ્રશાસન પાસેથી મંજૂરી લેવી પડશે। જે રીતે કિંગ ઓફ સાળંગપુર પર કોપીરાઇટની જે વાત ચાલી રહી છે એને લઈને મંજૂરી વગર જો ઉપયોગ કર્યા તો કાયદાકીય પગલાં લેવામાં આવશે।